નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં કપાસના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। સિઝનની શરૂઆત કરતાં હાલમાં કપાસના ભાવમાં એક મણે 200 થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સિઝનની શરૂઆતમાં એક મણ કપાસના ભાવ 1700 થી 1800 રૂપિયા હતા, તે હાલમાં સરેરાશ 1500 થી 1600 રૂપિયા જોવા મળે છે। આ સપ્તાહ દરમિયાન કપાસ બજારમાં મણે રૂપિયા 40 થી 50 રૂપિયા નીકળી ગયા હતા। કપાસના ભાવ હવે રૂપિયા 1600ની અંદર પહોંચી ગયા છે અને હવે આ ભાવથી ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે। 2 દિવસથી વેચવાલી વધી છે, પરંતુ હવે બહુ ભાવ ઘટી ગયા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકે તેવી પણ સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। આ સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ ઘટીને રૂપિયા 1600ની સપાટીએ પહોંચી ગયા છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1400 થી 1570, મોરબી 1350 થી 1530, જામજોધપુર 1300 થી 1551, જેતપુર 916 થી 1504, સાવરકુંડલા 1200 થી 1490, અમરેલી 966 થી 1510, કાલાવાડ 1190 થી 1481, જસદણ 1300 થી 1525, બાબરા 1309 થી 1521, વાંકાનેર 1300 થી 1490, ધ્રોલ 1225 થી 1452, હળવદ 1300 થી 1478, વડાલી 1350 થી 1565, ભાવનગર 1301 થી 1503, જામનગર 900 થી 1530, ખાંભા 1160 થી 1460, માણસા 1400 થી 1557, સિદ્ધપુર 1350 થી 1541, વિજાપુર 1435 થી 1568, ઉનાવા 1275 થી 1559, મહુવા 1200 થી 1419, તળાજા 750 થી 1365, વિસનગર 1000 થી 1515, હારીજ 1380 થી 1403, ગોંડલ 1101 થી 1526, અંજાર 1285 થી 1285। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।